આ વિડીયો બીડીના વ્યસન ઉપર બનાવેલ છે, તો આ વિડીયો તમે પૂરો જોજો. બીડી પીવાથી શું નુકસાન થાય છે એ આ વિડીયોમાં દર્શાવેલ છે, તો તમે જરાક પૂરો જોજો. लेकिन एक सेकंड, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તમને ના પાડી ડોક્ટરે તો શું કામ આટલી બીડી પીવો હો? મને જોને ખાવા માંડ્યું. વ્યસન થઈ ગયું હે ને. મૂકો આમ સાને મુના. તમે બંને તો માર પીવા ચાલુ કરી પડશે હો. માનતા નથી પણ એ ડોક્ટર તમને ના પાડી તમારા ફેફસા પતી ગયા બીડી પી પીનાનો મે કોને મને કઈ થાય ધુવાણામાં મે કોમ જાહે ફેફસામાં ये क्या है? માર ચાલુ કરવી પડશે. તમે મુકતા નથી ને? ના ના તો તારે નો પીવાય. ખબર પડે આમાં કેટલા ખર્ચો થાય. તારે નો પીવાય. આ નુકસાન કરે એ તો સાચું. મને ઉધરસ થઈ ગઈ. હા તો મને થાય તો કેવું થાય પછી? મને ડોક્ટર ના તો પાડી પણ આ મેકાતી જ નથી. આ વ્યસન કરી ગયું છે. બધું મુકાઈ જાય. મૂકવું હોય તો એ ભલે તે લઈ લીધી. તો હું બીજી જગાવું. मैं झुकेगा नहीं. અથવા માનતા નથી કોઈનું. હા ધુમાડા કાઢે હરિયાત. એ મેકો નથી પીવી. મેકો સાના મુના ના પાડું તો માનતા નથી એમ ના. ये भगवान क्या जुल्म है? બીડી પીવામાં લાવ ભાઈ બીડી લાવ. લાવ મારી બીડી મને દઈ દે. મારે પીવી છે. નથી પીવા મેકો ડોક્ટર ના પાડી તો બીડી ફૂંકા રાખે ધુમાડો કાઢે રાખે બીજાને નુકસાન કરે છે. કોઈ તો નુકસાન કરે અમને નુકસાન થાય. અમારે ઉભા ને તો એમાં ચાય ફેફસામાં તમને તો ના જ પાડી છે કે પિતા નહીં. તમને ક્યાં દઉં હું? બીડી વિના ફાવશે નહીં મને. કા ટેવ પડી ગઈ ને એટલે. સારી ટેવ પાડો કઈ. વાત તો સાચી હો. આ કેટલા રોજ પી જાવ? આ રોજ 3 જોડી પી જાઉં. તો કેટલા રૂપિયા થાય? 28 રૂપિયાની એક જોડી આવે હા તો પછી એટલે 70 રૂપિયાની રોજ પી જવું હો. આઈસી બંધ. હવે આ બીડી કોઈ દી નો અડું પછી જા. હવે એને 70 રૂપિયા દૂધ પી જજો. હા એ પી જાય દૂધ પી જાય. હવે આજથી બીડી નો અડું જા તમે છૂટી. 70 દૂધ લેશો ને અમે પીએ છો. ના તો તમે એટલા ફૂંકા રાખતા હતા. હા એ સાચી હવા કઈ રાખતા હતા. મિત્રો આ અમારે વિડીયો બનાવવાનું એક કારણ એ હતું કોઈને કે વ્યસન હોય તો છોડી દેજો. અમારા ઘરમાં તો કોઈ પીતું નથી પણ તમને બધાને પીતા હોય ને માટે લાગુ પડે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને આ પીવાથી ફેફસા છે ને વેલા પતી જાય ને માણસને ટીબી થાય ને કેટલું થાય આમાં. એટલે આ વસ્તુ ખરાબ જ છે. આ વસ્તુથી દૂર રહેવા અમારી વિનંતી છે. તમારા ઘરના કોઈ એક વ્યક્તિ પીતા હોય તો એનો ધુવાણો બીજાને પણ જાય. તમે તો હેરાન થાઓ પણ સાથે સાથે બીજાને પણ હેરાન કરો. હા એ સાચું. એટલે મહેરબાની કરીને જો કોઈને વ્યસન હોય તો છોડી દેજો. વાતાવરણ પ્રદૂષિત થાય સાચી વાત છે. ઘરમાં વાતાવરણ બગડ્યા નથી. લાઈક કરો, શેર શેર કરો, કરો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. કરજો.